આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. દરજી હાલે બે કામ થઈ જાય, કપડા સિવાય દાઢી હાવણી ને હાવણી હે તમે પણ પાકા બહુ છો હે. પછી લુવાર હાલે લુવાર, લુવારે હાલે, સુથાર સુતારે હાલે. હે એ બધું એક ને લુવાર સુતાર ના અલગ અલગ હોય. હું હવે તમે ભાવ કરી ક્યાં એવું જો છો? છે. હિન્દુસ્તાન કે હિન્દુસ્તાનની બહાર? ના ના અત્યારે ભારતમાં જ છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હલો, હા બોલો. સીતારામ સાહેબ. સીતારામ. હા, હું કહું આપણું ગોઠવવાનું હતું. ગોઠવવું છે? હા, ગોઠવવું જોવે ને. હું ગોઠવવું છે? છોકરી ગોઠવી દઈ તમારું બીજું. બોલો બોલો સર. બધાનું ગોઠવાતું તમારું શું કામ ન ગોઠવાય? હા હે હા, તમે બહુ સારું કામ કરો છો. હે ખરેખર? હા, ખરેખર. હા હા હા. હા, એમ લાગે હવે ભગવાન મળી જાય. હું વાત છે. એટલે ભાઈ હા સારું લ્યો. તમને આશા જીવન થઈ ને તમારી? હા, આશા જીવન થી રેકોર્ડિંગ સાંભળ્યું ને હમણાં. એને હા બસ આપણે ઈ કામ કરીએ છીએ. બરાબર ને? હા, બરાબર. મેલવું છે આપણે યુટ્યુબમાં? હા, મેં પૂછે ને. હા, ના ના કાંઈ વાંધો નહીં. વાત કરીએ આગળ આપણે. બરાબર ને? આ હા તમારો હા વોટ્સએપ નંબર છે? હા, આવડા છે. નંબર બોલતા આવડશે? હા, આવડે ને. બોલો તો. 93 93 ને 166 આમાં નહીં, આમાં જુદો નંબર છે. હા, આમાં બીજો છે. હા, તો પછી મને બધી ખબર પડી જાય હો આમાં. હા તમે જરા કઈ ખોટું બોલો ને તો આ ખબર હા. પડી જાય. ના ના, આ તો હું આ 2 નંબર રાખવો પડે કે નહીં? 2 નંબરનો ધંધા કરો તો તમે? ના ના, 2 નંબર નથી કામ કરતા. આ 2 નંબર હોય કદાચ ઓલામ ન લાગે તો આમાં એમ. એટલે ઓફિસમાં હું કેવરેજ ઓછું આવે ને. હા, એ સાચું લ્યો. હા, એમ એટલે રાખવો પડે ને. મેં કીધું 2 નંબરનો ધંધો નથી કરતા ને ક્યાંક? ના ના, હવે એવું છે કે હવે એવું છે ભાઈ, છોકરી વાળા ફોન લગાડે હા તો હા. પછી ફોન લાગે ને એવું થાય. હે એટલે પછી અમુક ખાનગી નંબરે રાખવો પડે એમ ને? ના ના, એવું નથી આવતું. એક જાહેર જ છે એમ ને? હા હા. બોલો તો, નામ બોલો તો. નામ સાગરભાઈ. 1 મિનિટ. સાગરભાઈ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ બાકલકિયા. બાફ બાકલકિયા. કિયા. બાકલકિયા. હા. બરાબર બરાબર. રહેવાનું ક્યાં તમારું? રેવલ આપણે હીરાબાગ, સંતલાલ. ઈ ક્યાં આવ્યું? આપણે સુરતમાં. હીરાબાગ એમ ને? હા, વરાછા. હા, સુરત. હા, બરાબર બરાબર. અને કામ શું કરો છો? કામ ઓફિસમાં. ઓફિસમાં હીરાની? હા, હીરાની ઓફિસમાં. કેટલો પગાર આપે? પગાર 35,000. પગાર તો સારો જ તમારો. હા મકાન ઘરના છે? હા, ઘરના છે. ક્યાં સુરતમાં? હા, સુરતમાં. ક્યાં અહીંયા હીરાબાગ આગળ? હા, હીરાબાગ આગળ. લોન ઉપર છે કે પછી ઘરના થઈ ગયા? ના ના, ઘરના છે. લોન બોન કાંઈ માથે નથી. હે, માથે તૈયાર છે. હા વાહ ભાઈ વાહ, માતાજીની દયા હારી તો હો. હા. પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી ને હું. બે જ? હા, બે જ છે. કેમ કે નાનેથી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. ઠીક. હા એવું છે. હા.
મૂળ વતન કયું? મૂળ વતન તો આપણે આમ ઉમરગામ રહેતા. ન્યા છે મકાન મકાન? હા ના છે. ન્યા હોત મકાન છે? હા ના છે ને. અને જમીન વમીન કાંઈ? નહીં જમીન કઈ નથી. કે ક્યાં સમાજમાંથી આવો છો? બાબર. બાબર એમ ને? હા કે તો તમારે આ ઓલો ધંધો આ દાઢીનો ને એવો કરો એ કે તમે નો આવો એમાં? હા એમાં આવ્યું ને, આમાં અમુક કરે છે. હે હા હા. એમાં નથી સારું? એમાં સારું જ છે પણ ધંધો ફાવે નહીં ને આપણને. અરે એમાં તો આવડા બખા બોલાવે, 100 રૂપિયા દાઢીના ને બાલના ને કેટલા રૂપિયા કમાય છે એમાં, અને કાંઈ હા ખર્ચો નહીં. હે હા. 1 રૂપિયાની બ્લેન્ડમાં 5 દાઢી કરી નામજો. દાઢી તો હાથે કરે ભાઈ, વાળ ક્યાં કપાવા છે? એટલે તો આવવાના જ છે. મૂર્ખા ક્યાં જવાના છે? હા એમ નથી. સાચી વાત છે. એટલે ખરેખર તો ઈ ધંધો સારો છે એમ. કેમ પણ મફત નો પાછો, કાંઈ કરવાનું હા નહીં. કાંઈ નહીં, ખાલી 5 રૂપિયામાં કામ પતી જાય. આપણે 5 રૂપિયા થાય ને એને તો જાતા પૈસા દેવા પડે, બરાબર? એને 50 રૂપિયા દેવા પડે. હે હા તો પછી અને માલિશ કરાવે તો 250 માં બહાર નીકળે. હા લ્યો, થોડીક વાર હાથ ફેરવી દો, ગલગલિયા કરો, હા. મજા આવી જાય. માગો એટલા દે દે. હા તો પછી ખરેખર તો ઈ ધંધો સારો છે, બરાબર? બરાબર જ. હા સારું લ્યો. કેટલી ઉંમર કેટલી થઈ? મારી 27. 27 વર્ષ એમ ને? હા કાંઈ આમ લગાન હગાય કાંઈ એવું કાંઈ ગોઠવ્યું તું ક્યાંય? ના કાંઈ નહીં. કાંઈ નહીં, વાતચીત હાલી શું થાય? કાંઈક હાલે વાત છે કાલે, પણ પછી પતી જાય એવું થાય. મેળ નથી આવતો એમ ને? હા મેં નથી આવતો. ક્યાં હીરામાં કોની હારે કામ કરો છો? હીરામાં આપણે બધા મિત્ર હાલે. એમ નહીં, કઈ કંપની છે કે શેઠિયો કોણ છે? શેઠિયા ભૂલી ગયા લાગો નામ. મહેશભાઈ. કેમ? હા શેઠ અમારા મહેશભાઈ. એમાં ઓફિસમાં કામ શું કરવાનું છે? અત્યારે ડાયમંડ નું, એટલે હીરા ઘસવાના. હીરા ઘસવાના એમ ને? હા અરે રેસન મશીન આવે ને હા એમાં. બરાબર. તો કામ સારું છે. તમે ધ્યાનમાં કોઈ હોય કેજો. હા એમ છે તેમ. નાનો માણસ છું ને માં દીકરો 2 છે. આપડે કયા સમાજમાં ગણતરી છે? આપણે વનકર નહીં ને દલિત નહીં. એનું હા. કારણ શું? એનું કારણ શું? એનું કારણ કે આ ઘરના બધા ના પડે. હા કેમ ના શું કામ પાડે? એને તો ઘણા પહેલાથી ગટિયાવું નું હાલતું હોય. હા આપડે તો વાંધો નહીં, પણ એ લોકોને થાય કે નહીં, એમ મન દુઃખ થાય રાખે. હું એમ છે, બીજું કઈ નહીં. તો દેવી પૂજક હાલે? ના એ નો હાલ. એટલે વળી પાછી રોન કાઢી. તમે પેલા એક ની કીધું, બીજું ના દેવી પૂજક નો હાલ. તો દરજી આપડે દરજી હાલે. 2 કામ થઈ જાય, કપડા સિવાય દાઢી ની હાવણી ની હાવણી. તમે પણ પાકા બહુ છો. પછી લુવાર હાલે? લુવારે હાલે, સુતાર હાલે. એ બધું એક ને લુવાર સુતાર ના, અલગ અલગ હોય. હું હવે તમે ભાવ કરી ક્યાં રહ્યો છો? હિન્દુસ્તાન કે હિન્દુસ્તાન ની બહાર? ના અત્યારે ભારતમાં જ છે. સારું. પછી કોળી પટેલ હાલે? કોળી પટેલ હા હાલે ને. હા એમાં સુવાળિયા હોય, તળપદા હોય. ના હાલે રમતા. એ પછી અમુક લોકો તો પાછા મચ્છી ને એવું બધું ખાય હોય, એમાં કઈ વાંધો નહીં ને? એ તો ભાઈ અત્યારે બધે એવું જ છે. બધે ખાય છે એમ? તમે થોડું ક્યારેક ટેસ્ટ કરતા હશો? ના કોઈ દી નહીં. ખોટું બોલો, મને દેખાય જાય અહીંથી.
સુરતમાં રહેતા હોય ને ઈ ક્યારેક ક્યારેક ટેસ્ટ કરી આવતા જ હોય, સમજી લો. ના ના કચ્છમ છે કોઈ દી નહીં. ઈંડા હા એ આપડે હાલે. હા રેડી, બસ બસ, હા એમ કેમ પણ મને ખબર પડી ગઈ ને એમ. એ કારક હોય પછી ડેલી નો હોય. પછી ઈંડાની માં, હે ઈંડાની માં એટલે ના ના એ નહીં, એ વસ્તુ નહીં. એનું હાલે એમ ને. નહીં નહીં એ વસ્તુ નહીં. એનથી આગળ આપડે હાલ. હે પછી આમ પીવા પીવાનું છાંટો પાડી લેવાનું ક્યારેક ક્યારેક. ના ના કોઈ દી નહીં. બીજું આપડે ખાલી ફાકે ખાઈ લેવાનું. હા કે 135 વાળી, હા 135 વાળી હાલે. એમાં મજા આવે એમ ને. હા એમાં એ હારું. એ પણ કાર્ય કરતા હું યાદ ચડે તે ખાવાનું હોય. એટલે કોણ યાદ કરાવે? બાજુ વાળા હોય છે ને કંપની વાળા છે કે ઈ લોકો યાદ કરાવે એમ ને, માવો ખાઈ લે એમ. હા એ કે હવે ટાઈમ થઈ ગયો બનાવી નાખો એમ. વાહ ભાઈ વાહ. એમ હોય. હે તમે દલિતમાં ના પડી એટલે, નહીં તો એક છોકરી હાઈ ક્લાસ હતી. હા સુરતમાં જ છે, સુરતમાં જ છે. હીરાનું કામ કરે છે. હા પણ હવે તમારે તો હાલે નહીં ને. ના એ તો ભાઈ આપણે અકડ લેવી પણ એ ઘરેથી મંદુક થાય કે નહીં. હા ઘરે કોને ખબર પડે એમ? હે ઘરે કોને ખબર પડે? ઘરમાં મમ્મી હોય ને એક. પણ એને ક્યાં બોર્ડ માર્યું હોય? તમે ગમે એ જ્ઞાતિ કહી દેજો ને. હા નો હાલે. એ તો નો હાલે. હીરાનું કામ કરે છે, બોલો. હીરાનું કામ કરે. હા 30,000 નું કામ કરે છે ભલા મને. હા એ તો 65,000 પગાર થઈ જાય બે નો થઈને. હા હા પૂછી લેજો મમ્મી ને, બરાબર ને? હા તો વાંધો ને આપડે એમાં હું. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો આપણે મેળવી દઉં હો. હા રોલો ફોટો મોકલી દો. હા એમ કરો એમ કરો. બાયોડેટા ની જરૂર પડશે? ના ના ફોટો મોકલી દો એટલે આવી ગયો. હા બાયોડેટા મોકલજો ને, કાંઈ વાંધો નહીં. એ હારું હાલો ને એમ. એ હા હા હા. એ થેન્ક યુ સાહેબ. હા હા એ નાખો. હા મેલજો કાંઈ વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો